કપડવંજ બસ સ્ટેશનમાં નિયમ વિરુદ્ધ ગુટખા વેચાણ. કપડવંજ બસ સ્ટેશન પર ગુટખાનું ગેરકાયદે વેચાણ કરતા કેન્ટીનવાળો મીડિયાના કેમેરામાં કેદ. કપડવંજ બસ સ્ટેશન પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં નિયમોનો ભંગ કરીને પ્રતિબંધિત ગુટખા અને તમાકુનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું. કપડવંજ બસ સ્ટેશનમાં સ્ટોલ ધરાવતા એક કેન્ટીનવાળાને પ્રતિબંધિત ગુટખા અને તમાકુનું વેચાણ કરતા મીડિયાના કેમેરામાં ઝડપી લેવાયો છે. આ દુકાનદાર ગેરકાયદેસર રીતે ફ્રીજમાં ગુટખા રાખીને વેચાણ કરતો હતો. બસ સ્ટેશનના નિયમો મુજબ કરારમાં સ્પષ્ટ લખ્યું છે કે અહીં ગુટખા, તમાકુ કે ધૂમ્રપાન સંબંધિત કોઈ પણ સામગ્રી વેચી શકાતી નથી અને વેચાણ કરતા જો કોઈ પકડાય તો દંડ કે કરાર રદ કરવા સુધીની કાર્યવાહીની જોગવાઈ છે. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પણ આવા જ વેચાણ બદલ એક સ્ટોલ ધારકને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રહી હતી. હાલમાં તો આ કેન્ટીનવાળા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ શું વહીવટી તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કાયમી ધોરણે રોક લગાવી શકશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર જયદીપ દરજી સાથે હરીશ જોશી, કપડવંજ. કપડવંજ એસટી ડેપોમાં ધૂમ્રપાન પ્રતિબંધ વિસ્તાર છે, જ્યારે આજે એક દુકાનમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુ વેચાણ કરતા મળી આવે. શું કહેશો તે બાબતે? એ બાબતે એના સામે કાર્યવાહી કરીશું, સખતમાં સખત દંડ કરીશું. એની અગાઉ પણ એક સ્ટોલમાં આ રીતે બનાવ બનેલ, એને 5,900 રૂપિયા દંડ કરેલ છે. અમારા ધ્યાને આવેલું વેચાણ કરતું, અને આજે વેચાણ કરતો ધ્યાને આવ્યો છે, એના પર સખતમાં સખત કાર્યવાહી કરીશું અમે. અને એનું તમામ વસ્તુ જપ્ત કરી લીધી છે આપણે, જે ધૂમ્રપાન વાળી. તમારું નામ? સરદેવભાઈ દેસાઈ, ટીઆઈ, સ્ટેન્ડ ઇન્ચાર્જ.